પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામે સ્વ દિનેશભાઈ રૂપાભાઈ આહિર અને સ્વ શાંતાબેન માનાભાઈ આહિરની સ્મૃતિમાં નવનિર્મિત ભવ્ય પ્રવેશદ્વારનો લોકાર્પણ કાર્યક્રમ અત્યંત ઉત્સાહભેર સંપન્ન થયો હતો। આ પ્રસંગે સાધુ સંતો અને રાજકીય અગ્રણીઓની ગરિમામય ઉપસ્થિતિમાં સ્વામી મહારાજનું તથા પૂજ્ય દુર્ગા મહારાજની પ્રતિમાઓનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જયંતિરામ બાપા, ગંગાગીરી બાપુ સહિત આહિર સમાજના વિવિધ પંથકોના પ્રમુખો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। લોકાર્પણ બાદ મહાનુભાવોએ ગામના વિકાસ અને સામાજિક એકતાની ભાવનાને બિરદાવી હતી। આજે દાત્રાણા મુકામે રૂપાભાઈ આહિરના દીકરા શ્રી દિનેશભાઈના સ્મરણમાં પ્રવેશદ્વાર બનાવવામાં આવેલો છે। ત્યારે આજે કચ્છ પાટણ આહિર સમાજના પ્રમુખ તેજાબાપા તેમજ ગોવર્ધન કન્યા સંકુલના પ્રમુખ એકમભાઈ તેમજ ખડીરના સમાજના પ્રમુખ તેમજ વાગડના પ્રમુખ તેમજ ચોરાના પ્રમુખ અને તેમજ વઢિયાર આહિર સમાજના પ્રમુખ તરીકે તમામ આગેવાનોએ હાજરી આપી અને દુઃખના ભાગીદાર થવા માટે અને સુખની લાગણીઓ લેવા માટે જે રૂપાભાઈએ જે આ કાર્યક્રમ કર્યો, એમના દીકરા પાછળ પ્રવેશદ્વારનું લોકાર્પણ કર્યું અને ઉદાર હાથે તમામ સંસ્થાઓમાં જે આ પરિવારે દાન આપ્યું છે, ત્યારે રૂપાભાઈએ ગામમાં પણ વાડી બનાવવા માટે 25 લાખ જેવું દાન આપ્યું અને આજે અમારી ચારે સંસ્થાની અંદર પોતાએ 51,000 રૂપિયા ભોજન તિથિ આપી છે। આવા પરિવારને ભગવાન હર હંમેશ સુખી રાખે એવા ભગવાનને પ્રાર્થના કરીએ અને સમાજનું કામ કરતા રહે, એ જ વાત અમારી રૂપાભાઈને અને અમારા આહિર સમાજને એ જ વિનંતી કરી છે કે સંગઠિત બને, વ્યસન મુક્ત બને અને સમાજ એક બને। દાત્રાણા ગામે જે નાકાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, રૂપાભાઈના દીકરા દિનેશભાઈ અને દીકરી એના સ્મરણાર્થે, એટલે બહુ ભવ્યમાં ભવ્ય કાર્યક્રમ થયો છે અને સમાજમાંથી, કચ્છમાંથી, પાટણમાંથી, આજુબાજુના બહુ માણસો અહીંયા કણે એકઠા થયા, ભેગા થયા અને બધે ખૂબ ખૂબ અભિનંદન આપ્યા અને ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા અને બધાએ શ્રદ્ધાંજલિ આપી। આજના દાત્રાણા મુકામે રૂપાભાઈ આહિર પરિવાર દ્વારા જે એમના લાડકવાયા દીકરા ભાઈ શ્રી દિનેશ અને લાડકવાઈ દીકરી બેન શ્રી શાંતિબેનના સ્મરણાર્થે જે દાત્રાણા મુકામે મુખ્ય પ્રવેશ દ્વારનું લોકાર્પણ આજે થયું, એમાં એમણે આ લોકાર્પણ પ્રસંગે પણ સમગ્ર સમાજમાં આજે દાત્રાણા મુકામે આહિર સમાજવાડી બનાવવા માટે 25 લાખ, બીજા અન્ય જે અમારી સંસ્થાઓ છે એમાં પણ ખુલ્લા હાથે દાન આપ્યું છે। એ બદલ હું આ પ્રસંગે રૂપાભાઈ અને એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।